સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન માધ્યમ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તમારી સામે હું લઈને આવ્યો છું ભારતનો સાંસ્કૃતિક વારસો બુકનો અહીંયા જે છે સંપૂર્ણપણે પુસ્તક પરિચય આજે આપણે જાણશું। મિત્રો, ભારતનો સાંસ્કૃતિક વારસો જે આપણી આ બુક છે એનો આ 7મું કલર એડિશન છે। મિત્રો, તો આ જે બુક છે એ બુકની વિશેષતા શું છે, એની અંદર કયા નવા ચેપ્ટરો એડ કરવામાં આવ્યા છે, એની સંપૂર્ણપણે માહિતી આપણે મિત્રો મેળવશું। તો શરૂઆત કરીએ અહીંયા। મિત્રો, આપણું જે આ 7મું એડિશન છે ભારતનો સાંસ્કૃતિક વારસો બુક, એના પુસ્તકની વિશેષતા જો જોઈએ તો મિત્રો અહીંયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકાશિત નવા પાઠ્ય પુસ્તકો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અને વિવિધ આધારભૂત સ્ત્રોત અને પરીક્ષાલક્ષી વિષય વસ્તુની વર્ણનાત્મક રજૂઆત કરવામાં આવી છે। એટલે મિત્રો અહીંયા ઓથેન્ટિક સ્ત્રોતનો આધાર લેવામાં આવ્યો છે। ત્યારબાદ અહીંયા મિત્ર જે છે જીપીએસસીએ પોતાનો નવો અભ્યાસક્રમ જે હમણાં જાહેર કર્યો છે, તો એ મિત્ર જીપીએસસીના નવા અભ્યાસક્રમ મુજબ પરંપરાગત વિષયો સાથે નવા મુદ્દાઓનો પણ આ પુસ્તકની અંદર આપણે સમાવેશ કરી લીધો છે। પુસ્તકમાં સમાવેશ 35 પ્રકરણો, તો આ પુસ્તકની અંદર મિત્ર 35 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ પુસ્તકની અંદર 35 પ્રકરણો છે, જેમાં ભારતની સાંસ્કૃતિક સંસ્થાઓ, વિદેશી યાત્રીઓના વૃત્તાંત અને ભારતના પ્રવાસન સ્થળો, ભારતના મહત્વના કિલ્લાઓ જેવા આપણે નવા પ્રકરણનો પણ આની અંદર સમાવેશ કર્યો છે। સાથે જ અહીંયા મિત્ર કે અગાઉના જે દરેક પ્રકરણો છે એનું પણ પુનઃ લેખન કરવામાં આવ્યું છે, એની અંદર પણ નવું મિત્ર કન્ટેન્ટ એડ કરવામાં આવ્યું છે। સાંસ્કૃતિક વારસાને લગતી વર્તમાન જે પણ ઘટનાઓ છે એ ઘટનાઓની જે તે મુદ્દાવાર એનો સમાવેશ કરી લીધો છે આપણે। તો કરંટ અફેર્સના જે બી કલ્ચર રિલેવન્ટ મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓને આવરવાનો પ્રયત્ન કર્યો છે। મિત્ર, દ્રશ્ય કળા, પ્રદર્શન કળા અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓના પ્રકરણોની ચિત્રો સહિત અહીંયા મિત્ર જે છે સમજૂતી આપવામાં આવી છે। યુપીએસસી, જીપીએસસી અને અન્ય મહત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો, તો અહીંયા મિત્રો જે છે એ અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કર્યો છે। એમાં યુપીએસસી અને જીપીએસસી અને અન્ય મહત્વની જે પરીક્ષાઓ છે એમાં પૂછાયેલા પ્રશ્નો તેમજ પ્રેક્ટિસ માટે મિત્ર મહાવરા માટેના પ્રશ્નોનો પણ અહીંયા સમાવેશ કર્યો છે। અને એની સંખ્યા કેટલી છે તો કે 1280 થી વધુ હેતુલક્ષી પ્રશ્નોનો આ પ્રકરણમાં સમાવેશ થયો છે। યુપીએસસી અને જીપીએસસી ની મુખ્ય પરીક્ષામાં મિત્ર ખાસ અહીંયા દરેક ચેપ્ટરની નીચે યુપીએસસી અથવા જીપીએસસી ની અંદર જો મેઇન્સના સવાલ પૂછાણા છે તો એ જે તે ચેપ્ટરમાં પૂછાયેલા મેઇન્સના સવાલોને જે છે એ ચેપ્ટરની નીચે જ મૂકવામાં આવ્યા છે, જેમાં મિત્ર 100 થી વધુ પ્રશ્નો જે છે એનો આપણે સમાવેશ કર્યો છે। સાથે જ અહીંયા મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 208 ટેબલ, 20 ચાર્ટ અને 17 ચિત્રોનો અહીંયા સમાવેશ કરીને સરળ ભાષામાં તમને સમજાય એવી ભાષામાં રજૂઆત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તો અહીંયા મિત્ર આપણો આ જે પુસ્તક છે એ ભારતનો સાંસ્કૃતિક વારસો, તો હવે મિત્ર એને સમજીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રોની સરળતા માટે આપણે મિત્ર યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાનો અભ્યાસક્રમ અને સંદર્ભ પ્રકરણ પણ આપણે આપ્યા છે કે જેના માધ્યમથી તમે મિત્ર અહીંયા સરળતાથી આને સમજી શકો। જેમ કે સંદર્ભ પ્રકરણ છે ભારતનો ઇતિહાસ, ભારતમાં રાષ્ટ્રીય આંદોલન હોય તો એ રીતનો ઇતિહાસની અંદર મુખ્ય પરીક્ષામાં સંસ્કૃતિ છે તો 1 થી 35 ના છે। એ જ રીતે આપણો જે જીપીએસસી નો અભ્યાસક્રમ આવ્યો છે, જીપીએસસી ના અભ્યાસક્રમ મુજબ પ્રકરણવાર આપણે એનો સંદર્ભ આપ્યો છે, જે તમે જોઈ શકો છો। મુખ્ય પરીક્ષા રિલેવન્ટ છે તો ઇંગ્લિશની અંદર આપણો મેઇન્સનો મિત્ર સિલેબસ આવ્યો છે, તો એનો બી આપણે તમે જોઈ શકો કે પ્રકરણવાર એનો સંદર્ભ આપ્યો છે। આ ઉપરાંત મિત્ર જે છે ગુજરાત રિલેવન્ટ આપણું જે કન્ટેન્ટ છે આપણી ગુજરાતની અલગથી જ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુક છે, તો તમે એની અંદર સંપૂર્ણ ગુજરાતનું કલ્ચર જાણી શકો છો। ત્યારબાદ મિત્રો જીપીએસસીના પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નોનું જીપીએસસીના નવા અભ્યાસક્રમ મુજબ મુદ્દાવાર અને વર્ષવાર એનું વિશ્લેષણ પણ તમને આપવામાં આવ્યું છે કે કયા ટોપિકમાંથી કેટલા સવાલો કયા વર્ષે પૂછાણા છે એનું સંપૂર્ણપણે અહીંયા મિત્ર એનાલિસિસ આપવામાં આવ્યું છે, જેને અહીંયા મિત્ર જે છે સાંસ્કૃતિક વારસામાં પૂછાયેલા પ્રશ્નોનું ચાર્ટના માધ્યમથી વિશ્લેષણ છે। ત્યારબાદ મિત્ર જે છે અહીંયા તો કે ટોપિક વાઇઝ આપણે જે છે સંપૂર્ણપણે એનું વિશ્લેષણ આપવાનો પ્રયત્ન કર્યો છે, ઓકે, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ મિત્ર અહીંયા આપણી આ જે બુક છે ભારતનો સાંસ્કૃતિક વારસો,
એ બુકની અંદર કયા કયા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો એનું સંક્ષિપ્ત અનુક્રમણિકા છે. જેમ કે પ્રકરણનું નામ ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્ય, તો એમાં મિત્ર પરિચય, વિદેશમાં સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિનો પ્રચાર કઈ રીતે થયો અને ભારતીય સંસ્કૃતિની સંસ્થાઓ, દ્રશ્ય કળા, પ્રદર્શન કળાની અંદર એ રીતને મિત્રો જે છે એ ચેપ્ટરોનો સમાવેશ કર્યો છે. ભારતીય સંસ્કૃતિ અને વિવિધની અંદર અલગ અલગ જે છે ચેપ્ટરોનો સમાવેશ કર્યો, જેમ કે ભારતના ભૌગોલિક સંકેત, મહત્વના કિલ્લાઓ, જનજાતીય સમૂહ. તો એવા પોઈન્ટોને અહીંયા મિત્ર જે છે આ રીતે ડિવાઈડ કરીને તમને સરળતાથી સમજાય એ રીતે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો અનુક્રમણિકાની અંદર આ ડિટેલની અંદર કે ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્ય, તો આ જે પોઈન્ટ છે એની અંદર કયા કયા ચેપ્ટરો છે તો મિત્ર એમાં ભારતીય કલા અને સંસ્કૃતિનો પરિચય, તો એની અંદર આપણે કલા અને સંસ્કૃતિનો પરિચયમાં કલા શું, સંસ્કૃતિ એ બંને વચ્ચેનો તફાવત, ભારતીય સંસ્કૃતિનો પરિચયમાં પ્રાકૃતિક વારસો શું, સાંસ્કૃતિક વારસો, તો એ રીતે બાયફર્ગેશન કરવામાં આવ્યું છે. વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર થયો તો એને પણ બાયફર્ગેશન કર્યું કે ભાઈ પૂર્વ એશિયામાં, દક્ષિણ પૂર્વ એશિયાની અંદર, મધ્ય એશિયામાં, રોમ, અરબ અને અફઘાનિસ્તાન ક્ષેત્રમાં આપણી સંસ્કૃતિનો કઈ રીતે પ્રચાર થયો, તો એ ડિટેલ તમને અહીંયા બાયફર્ગેશન કરીને ડિવાઈડ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે પ્રમાણે ભારતની સાંસ્કૃતિક સંસ્થાઓ છે તો એને પણ એ રીતે રજૂ કર્યો. એ જ રીતે મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભારતીય વાસ્તુકળા, તો એ વાસ્તુકળાની અંદર મિત્ર અલગ અલગ, જેમ કે પ્રાચીન વાસ્તુકળા છે તો એની અંદર કઈ કઈ વસ્તુ છે તો એનો સમાવેશ, ધાર્મિક વાસ્તુકળા, મંદિર વાસ્તુકળા, પછી મંદિર વાસ્તુકળાની શૈલીઓ કેટલી છે તો એને અહીંયા ડિવાઈડ કર્યું. રાજકીય વાસ્તુકળામાં મહેલો અને કિલ્લાઓ છે, અશોકના અભિલેખ, મધ્યકાલીન વાસ્તુકલા અને આધુનિક વાસ્તુકલા. તો આમ વાસ્તુકલાને તમારી સરળતા માટે 3 ભાગમાં ડિવાઈડ કર્યા, પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. એ જ રીતે મૂર્તિકલાને મિત્ર અહીંયા તો કે ભાઈ વપરાતા પદાર્થો શું છે, ત્યારબાદ એ પદ્ધતિ શું છે, પછી કયા સમયમાં કેવી મૂર્તિઓ બની એને પણ સંપૂર્ણપણે આવરી લીધું છે. એ જ રીતે મિત્ર ભારતીય ચિત્રકલાની અંદર મિત્ર અહીંયા તમે જોઈ શકો તો ડિટેલની અંદર તમને આપેલું છે. દરેક ચિત્રકલાની અહીંયા જે છે એ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ જ રીતે ભારતીય હસ્તકલા, ભારતીય સિક્કા એક અભ્યાસ, તો પ્રાચીન સિક્કા કયા હતા, સમયાંતરી સિક્કામાં શું પરિવર્તન આવ્યું, ઇન્ડો ગ્રીક, કુષાણકાલીન, સાતવાહનકાલીન સિક્કાઓ, તો એની માહિતી આપણે અહીંયા આવરી લીધી છે. બ્રિટિશ ભારતના સિક્કાઓ સુધીની સંપૂર્ણ માહિતી આપણે આવરી લીધી છે. બીજું મિત્ર પ્રદર્શન કલા, ભારતીય સંગીત, તો સંગીતની અંદર મિત્ર પ્રાચીન ભારતમાં સંગીતનો વિકાસ કેમ થયો, પછી અહીંયા મધ્યકાલીનમાં સુફીવાદ શું, સલ્તનત કાળમાં, મુગલ કાળની અંદર. એ જ રીતે ભારતની અંદર ફેમસ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, તો એની અહીંયા ઉપશૈલી આપી દેવામાં આવી. ત્યારબાદ કર્ણાટકીય શાસ્ત્રીય સંગીત, એની માહિતી, આધુનિક સંગીતની પણ અહીંયા મિત્ર અને સંગીતના સાધનો અને સંગીત સાથે સંકળાયેલી મહત્વની સંસ્થાઓને આવરી લીધી છે. એ જ રીતે મિત્ર અહીંયા નાટ્યકલા, તો ભારતીય નાટ્યકલાની અંદર નાટ્યશાસ્ત્રથી માંડીને સંપૂર્ણ માહિતી અને આધુનિક રંગભૂમિનો સમાવેશ કર્યો છે. ભારતીય કઠપુતળી જે છે તો એ કયા કયા કઠપુતળી છે એમાં કોનો સમાવેશ, જેમ કે ધાગા કઠપુતળી, સાયા કઠપુતળી, દસ્તાના કઠપુતળી, છડ અહીંયા જે છે કઠપુતળી, તો એનો સમાવેશ કર્યો. ભારતીય માર્શલ આર્ટ, ભારતીય પરંપરાગત રમતો જે છે તો એની અંદર અલગ અલગ રમતોનો સમાવેશ કરી લીધો. ભારતીય સિનેમા, તો સિનેમાની અંદર મિત્ર જે છે એ બોલિવૂડનું મહત્વ, પ્રાંતીય મહત્વ, એના પોઈન્ટોને આપણે આવરી લીધા, એના નિયમો પણ લઈ લીધા છે. એ જ રીતે મિત્ર ભારતીય સંસ્કૃતિ, જેમ કે ભારતીય ભાષા, મિત્રો અમે તમે જોયું હશે કે વર્તમાન ભારતીય ભાષાના બહુ સવાલ જીપીએસસીમાં પૂછાય છે. તો એ ભારતીય ભાષાનું આપણે વર્ગીકરણ કર્યું છે, ઇન્ડો આર્યન, દ્રવિડમ, ઓસ્ટ્રિક અને સિની તિબેટિયન. પછી લિપિનો પરિચય આપ્યો, બંધારણમાં ભાષાનું સ્થાન છે, એની સંઘની ભાષા, પ્રાદેશિક ભાષા, શાસ્ત્રીય ભાષાઓ કઈ છે તો એને આવરી લીધું છે. એ જ રીતે અહીંયા આપણા પ્રાચીન સાહિત્યથી જૈન સાહિત્ય, તમિલ, તેલુગુ, કન્નડ, અલગ અલગ ભાષાઓના સાહિત્યનો પણ સમાવેશ કર્યો છે. ભારતીય ધર્મની અંદર કયા કયા ધર્મ છે તો એ ધર્મની માહિતી મિત્ર આવરી લીધી છે. ભારતીય દર્શનશાસ્ત્ર, તો એ દર્શનશાસ્ત્ર વૈદિક કેવું છે, અવૈદિક કેવું છે, એનો ડિફરન્ટ અહીંયા સમજાવ્યો છે, એની માહિતી આવરી લીધી છે. ભારતમાં સંત પરંપરા છે તો ઋષિ મુનિઓનું જીવન કેવું હતું, એને સમાજને શું આપ્યું, એનો પ્રભાવ શું પડ્યો એ માહિતીને આવરી છે. ભારતીય સમાજના લક્ષણો, ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તો કે ભાઈ ભારતીય સમાજના ઘટકો ક્યાં છે, આશ્રમ વ્યવસ્થા, સંસ્કાર, વિવાહ, ભારતીય સમાજના લક્ષણો, એની વિવિધતામાં એકતા, તો એ વૈશ્વિકરણની ભારતીય સમાજ પર પ્રભાવ, એ પોઈન્ટને આપણે આવર્યો છે.
પછી મિત્રો પ્રાચીન વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત સંકળાયેલા અલગ અલગ વ્યક્તિઓ તમે જોઈ શકો છો. ભારતીય કેલેન્ડર અને ભારતના મેળા અને તહેવારો મિત્ર જે છે એમાં રાષ્ટ્રીય, ધાર્મિક તહેવારો, સાંસ્કૃતિક મહોત્સવ એવા ડિવાઈડ કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ ભારતમાં મિત્ર ખાણીપીણી ક્યાં છે તો એ અલગ અલગ ખાણીપીણીની વાત કરી છે. ભારતમાં જનજાતીય સમૂહ છે તો એની મિત્ર અહીંયા સમજાવ્યું છે. ભારત સાથે ગુજરાતનો પણ પોર્શનને આવરી લીધો છે. ત્યારબાદ મિત્રો ગાંધી વિચાર દર્શન, ગાંધી વિચાર દર્શન શું છે, એનો પ્રભાવ શું પડે છે એની માહિતી. અને પછી મિત્ર નામાંકિત વ્યક્તિઓ, અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા નામાંકિત વ્યક્તિઓનું એક અલગ ચેપ્ટર જ આપણે બનાવ્યું છે, જેના માધ્યમથી તમે દરેક ક્ષેત્રની અંદર સંકળાયેલા મહત્વના પ્રસિદ્ધ નામાંકિત વ્યક્તિઓની માહિતી જાણી શકો. એ જ રીતે વિદેશી યાત્રીઓનું ભાઈ વૃત્તાંત, ભારતની મુલાકાતે આવેલા અલગ અલગ વિદેશી યાત્રીઓના વૃત્તાંતનું એક આખું ચેપ્ટર જ બનાવ્યું છે અલગ, કે જેના માધ્યમથી પરીક્ષામાં તમને પૂછાય તો ઇઝીલી તમે એને એટેન્ડ કરી શકો. ભારતના પ્રવાસન સ્થળો, તો ભારતમાં કયા કયા મહત્વના પ્રવાસન સ્થળો છે એને આપણે આવરી લીધું છે. અને ભારતના મહત્વના કિલ્લાઓને પણ અલગથી સેપરેટ પાર્ટ પાડ્યો છે. ભારત અહીંયા મિત્ર સાંસ્કૃતિક વિરાસતની સૂચિ, તો અત્યારે તમને ખબર છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ઘણો દરજ્જો મળ્યો, તો કરંટ ડેટા સાથેના પોઈન્ટ આવરી લીધા છે મિત્ર. અને સાથે અહીંયા મિત્ર અલગ અલગ જે છે એ માનવતાની અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ રૂપીની યાદીઓ પણ લઈ લીધી છે. ભારતમાં ભૌગોલિક સંકેતો, જીઆઈ ટેગ, તો એનું ચેપ્ટર આપણે અલગથી બનાવ્યું છે. અને મિત્ર પુરસ્કાર અને સન્માન, અલગ અલગ ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કાર અને સન્માનનું ચેપ્ટર. અને છેલ્લે મિત્ર ભારતીય કાયદો અને સંસ્કૃતિ, એના રક્ષણ માટેના કાયદા શું છે તો એની માહિતી. આમ ટોટલ મિત્ર 35 ચેપ્ટરોનો શું કરવામાં આવ્યો છે, સમાવેશ. હવે મિત્ર અહીંયા સાથે આપણે ટેબલ ઇન્ડેક્સની અંદર મિત્ર પણ આ બધી માહિતી આવરી લીધી છે, જેમાં તમે અહીંયા મિત્ર પાના નંબર ઉપરથી સંપૂર્ણપણે માહિતી મેળવી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા દરેક પ્રકરણની અંદર સામે તમને પેજ નંબર આપી દેવામાં આવ્યું છે, જેને કારણે તમે જઈ શકો. જેમ કે કોઈને ચિત્રોના વિવિધ પ્રકારો જોવા હોય તો 6.3 પર જાય. એ જ રીતે મિત્ર અહીંયા જે છે એ નવ, રસ અને ભાવ છે તો 10.3 છે. એ જ રીતે મિત્ર પ્રકરણ અહીંયા 18 ની અંદર 4 પ્રકારની આશ્રમ વ્યવસ્થા હિન્દુ ધર્મ મુજબ અન્ય મહત્વપૂર્ણ માહિતી, તો 18.3 પર એ જઈ શકે છે. ઓકે, ત્યારબાદ અહીંયા મિત્ર જુઓ તો કે પ્રકરણની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે ભારતમાં જનજાતિના કેટલા વિભાગ, તો કે 7 વિભાગ વાંચવું હોય તો 26.4 જાઓ એટલે તમને આ કન્ટેન્ટ મળે. તો અહીંયા મિત્ર જે છે એ માહિતી આપણને જોવા મળે છે. એ જ રીતે મિત્ર પરિશિષ્ટનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ અહીંયા માહિતી આવરી લીધી છે. જેમ કે ભારતના જાણીતા કિલ્લા, કૃતિ અને તેના રચયિતા, રંગોની ભાવ અભિવ્યક્તિ છે, લોકચિત્રકારી અને તેની સાથે સંકળાયેલા રાજ્યો છે, તો ઐતિહાસિક વાવ છે. તો આવા આપણે જે છે પોઈન્ટો એને પરિશિષ્ટમાં સમાવેશ કરી લીધો છે. ઓકે, એના પછી મિત્ર અહીંયા ચેપ્ટર ઇન્ડેક્સ, તો ચાર્ટ જે છે એ ચાર્ટ પર તમારે જવું હોય તો અહીંયા તમે ચાર્ટ પર જઈ શકો છો, કે દરેક જગ્યાએ અહીંયા પ્રકરણ આપ્યું છે અને એ પ્રકરણના માધ્યમથી તમે ચાર્ટ ઇન્ડેક્સ સુધી પહોંચી શકો છો. ઓકે, તો ધારો કે હવે કોઈને ભારતીય હસ્તકળાનો ચાર્ટ જોવો છે તો સીધા અહીંયાથી 7.2 પર જઈ શકે. ત્યારબાદ ફિગર ઇન્ડેક્સ જે છે એ ફિગર ઇન્ડેક્સ જે છે તો કોઈને ભાઈ હવે સ્તૂપની રચના જોવી છે તો એ સ્તૂપની રચના 4.5 પર જશે તો એને સ્તૂપની આખી ફિગર મળી જશે. તો અહીંયાથી તમે એ માહિતી મેળવી શકો છો. એના પછી મિત્ર અહીંયા પર્સનાલિટી ઇન્ડેક્સની અંદર જે છે સ્થાપત્યકારો, સંગીતકારો, ત્યારબાદ પ્રમુખ સંતો જે છે એની અહીંયા સંપૂર્ણપણે માહિતી તમે જોઈ શકો છો. ઓકે, એ જ રીતે નૃત્યકારો, ચિત્રકારો, રંગમંચ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, અહીંયા સાહિત્ય, મૂર્તિકારો તમે જોઈ શકો છો. હવે મિત્ર તો કે દિલીપ સાહેબ તમે આ તો આગળની વાત કરી દીધી, મોટી વાત કરી, હવે ચેપ્ટરનું થોડુંક સમજાવી દો. તો મિત્ર આપણે અહીંયા આ બુક છે એની અંદર અલગ અલગ વિભાગ પાડ્યા છે ને એમાં એ ચેપ્ટરોનો સમાવેશ કર્યો. જેમ કે ભારતીય સંસ્કૃતિનું વૈવિધ્ય, એમાં આપણે 3 ચેપ્ટરનો સમાવેશ કર્યો. ભારતીય કલા સંસ્કૃતિનો પરિચય, વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને ભારતની સાંસ્કૃતિક સંસ્થાઓ. તો એને આપણે હવે થોડુંક ડિટેલ લઈએ એટલે તમને વધારે આઈડિયા આવે મિત્ર. હવે આપણું પહેલું ચેપ્ટર છે ભારતીય કલા અને સંસ્કૃતિનો પરિચય, જેની અંદર મિત્ર આપણી સંસ્કૃતિ શું છે, સભ્યતા શું છે, તો અહીંયા તમને સમજાવવાનો બી પ્રયત્ન કર્યો અને ટેબલ ફોર્મેટમાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજો અહીંયા મિત્ર વિદેશમાં ભારતીય સંસ્કૃતિ, તો વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ક્યાં થયો, તો અલગ અલગ દેશમાં, તો આ રીતે દેશના નામ આપેલા છે.
જો કોઈ કરંટ ડેટા છે તો એ કરંટ ડેટાને પણ આપણે આવરી લીધા છે, જેમ કે 2023માં અંગરકોટ વાડ છે એને 7 વન્ડર્સ ફાઉન્ડેશન દ્વારા અનૌપચારિક રીતે વિશ્વની 8મી અજાયબી જાહેર કરવામાં આવ્યું. તો આવા કરંટ ડેટાઓ છે જ્યાં તમને પીકના માધ્યમથી બતાવી શકાય, ત્યાં પીક પણ અહીંયા છે. ભારતની સાંસ્કૃતિક સંસ્થાઓ, તો સંસ્કૃતિ સાથે સંકળાયેલી મહત્વની સંસ્થાઓને ટેબલ ફોર્મેટ સાથે ડિટેલ માહિતી સાથે પણ તમને આપેલું છે. એ જ રીતે મિત્ર દ્રશ્ય કળા, તો દ્રશ્ય કળામાં આપણે કોનો સમાવેશ કર્યો હતો કે ભાઈ ભારતીય વાસ્તુકલા, મૂર્તિકલા, ચિત્રકલા, હસ્તકલા અને ભારતીય સિક્કા એક અભ્યાસ, એનો આપણે સમાવેશ કર્યો છે. જેની અંદર મિત્ર જે છે, જેમ કે ભારતીય વાસ્તુકલા છે તો અહીંયા મિત્ર તમને સંપૂર્ણપણે માહિતી આપી દીધી છે કે આપણે કઈ કઈ વાસ્તુકલાનો સમાવેશ કર્યો છે, જેના માધ્યમથી તમે ચેપ્ટરને સંપૂર્ણપણે જાણી શકો. એક્ઝામ્પલ તરીકે સાહેબ અહીંયા ભારતીય વાસ્તુકલાને આપણે ચાર્ટના માધ્યમથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકે એ માટે આ રીતે ચાર્ટથી પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે મિત્ર અહીંયા કોઈ ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે હમણાં 2024નું કરંટ ડેટા છે, વાસ્તુકળાને રિલેવન્ટ છે, તો આ રીતે નોંધ કરીને આપણે કરંટ ડેટા તમને પ્રદાન કરવાનો, આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જ્યાં જ્યાં તમને પીક જેવું લાગે આપવા જેવું, તો ત્યાં તમને અહીંયા ફિગર અથવા તમને ચિત્રના માધ્યમથી પણ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે જ અહીંયા મિત્રો જેમ કે રામ મંદિર છે, તો રામ મંદિર વિશે વિશેષ માહિતી કઈ આપવાની છે તો બોક્સના માધ્યમથી આપી દીધી છે. સાહેબ અહીંયા જે છે એ કોઈ પદ્મશ્રી મળ્યું છે, તો જેમ કે ચંદ્રકાંત સોમપુરાને 2025માં કલા ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા, તો એવું કન્ટેન્ટ પણ તમને કરંટનું હાઇલાઇટ કરીને આપવામાં આવ્યું છે. તો આવું હાઇલાઇટ કરેલું માધ્યમથી તમે એનું કરંટ ડેટા પણ જાણી શકો. સાથે જ અહીંયા મિત્ર દરેક ચેપ્ટરની નીચે તમે અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાણા એ જાણી શકો એ માટે અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો આપ્યા છે, જેમાં જે તે ભરતીની અંદર એ પ્રશ્ન પૂછાણા એ ભરતીનું નામ, એની એડવર્ટાઇઝમેન્ટ નંબર અને ડેટ સાથે આપવામાં આવ્યું છે. સાથે જ ઘણા બધા મિત્રો કે સાહેબ અમને મહાવરા પ્રેક્ટિસ માટે આપો, તો અહીંયા પ્રેક્ટિસ માટેના પણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. સાથે જ આ ચેપ્ટરની અંદર કોઈ પણ ચેપ્ટરમાં મેન્સના સવાલ પૂછાણા છે, તો અગાઉની પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા મેન્સના સવાલ પણ તમને આપી દીધા છે ચેપ્ટર વાઇઝ, અને ત્યાં કઈ પરીક્ષામાં પૂછાણા તો એ બી લખ્યું છે મિત્ર. જો યુપીએસસી છે તો યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2 છે તો જીપીએસસી ક્લાસ 1-2, આમ દરેક ચેપ્ટરની અંદર તમને પ્રી, પીવાયક્યુ, મહાવરાના અને મેન્સના સવાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો મેન્સના સવાલ એ ચેપ્ટરની અંદર પૂછાઈ ગયા તો એમાં તમને એ સવાલ આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, જેનાથી તમે ભવિષ્યમાં મેન્સ આપવા માંગો તો તમે જાણી શકો. એ જ રીતે મિત્ર અહીંયા ભારતીય મૂર્તિકલા છે, તો અલગ અલગ સમયમાં બનેલી મૂર્તિની અહીંયા માહિતી આપી છે. મૂર્તિકલાને પણ ચાર્ટના માધ્યમથી મિત્ર તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો, જેમ કે પ્રાચીનમાં કેવી, પૂર્વ મધ્યકાલીનમાં કેવી મૂર્તિકલા, એમાંય બે પાર્ટ ડિવાઈડ કર્યું, દક્ષિણ અને ભાઈ આપણા ઉત્તરની અંદર, અને જે છે એ પૂર્વ અને પશ્ચિમ તરફના પાર્ટમાં બી જોવા મળે છે. મધ્યકાલીન મૂર્તિકલાની અંદર અને આધુનિક મૂર્તિકલાનો પણ મિત્ર આપણે સમાવેશ કર્યો છે. પણ મૂર્તિકલા જે છે એના માપદંડ શું હોય, તો એની મૂર્તિકલા અને વાસ્તુકલાનો તફાવત તો ચાર્ટ અહીંયા ટેબલના માધ્યમથી તફાવત પણ આપ્યો છે. એ જ રીતે ભારતીય ચિત્રકલા, અલગ અલગ ક્ષેત્રની અંદર આપણને ચિત્રકલા પ્રાગ ઐતિહાસિક કાળથી માંડીને આપણને ચિત્રકલાનો કેવો વિકાસ મળે છે એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં તમને આવી ફિગર આપી શકાય, ફેમસ મિત્ર ચિત્રકલા છે તો આવી રીતે તમને ફિગરના માધ્યમથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં તમને આવું કંઈ ચિત્ર આપી શકાય તો ચિત્ર પણ આપ્યું છે. એ જ રીતે ભારતીય હસ્તકલા છે, તો ભારતીય હસ્તકલાની અંદર પણ મિત્ર અલગ અલગ જે પ્રકારની હસ્તકલાનો સમાવેશ કર્યો છે, ને એમાં પણ તમને આ રીતે ફિગરના માધ્યમથી એ હસ્તકલાઓ જે છે જે તે રાજ્યમાં છે તો એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એને કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય તો એ પણ માહિતી આપી છે. એ જ રીતે મિત્ર અહીંયા ભારતની હાથ વણાટની ચટાઈ જે છે તો એની માહિતી આપવામાં આવી. જેમ કે અત્યારે કરંટમાં મિત્ર છે શ્રીનગરને વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા વર્લ્ડ ક્રાફ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું, તો આવા ડેટાને આવરી લીધા છે. યુનેસ્કોની આઇકોનિક હેરિટેજ ઇન્ડિયન ટેક્સટાઇલ યાદી, એની અંદર જે વસ્તુનો સમાવેશ થયો તો એ પણ કન્ટેન્ટ તમારું આવરવાનો પ્રયત્ન, એક્સ્ટ્રા માહિતી આપવાનો તમને પ્રયત્ન કર્યો છે. એ જ રીતે ભારતીય સિક્કા જે છે એ પ્રાચીન સિક્કાથી માંડીને મિત્ર બ્રિટિશ કાલીન સિક્કા સુધીની, જેમ કે ગુપ્તકાલીનમાં અલગ અલગ પ્રકારના સિક્કાઓ છે તો આ રીતે તમને દર્શાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રદર્શન કલા મિત્ર, તો કે ભાઈ ભારતીય સંગીત,
ભારતીય નૃત્ય કલા, નાટ્ય કલા, કઠપુતળી કલા, ભારતીય માર્શલ આર્ટ, ભારતીય પરંપરાગત રમતો અને ભારતીય સિનેમાનો અહીંયા મિત્ર સમાવેશ થાય છે. જેમ કે ભારતીય સંગીત, તો અલગ અલગ પ્રાચીન સંગીત કેવું, મધ્યકાલીન સંગીત કેવું હતું, હિન્દુસ્તાની સંગીત, કર્ણાટકી સંગીત શું છે, તો એની સંપૂર્ણ માહિતી આપી. આધુનિક સંગીતની પણ વાત કરી છે. જેમ કે આ રીતે તમને અલગ અલગ વાદ્યની પણ ડિટેલ માહિતી આપી છે. સાથે સંગીત સાથે સંકળાયેલા મહત્વના વ્યક્તિઓની પણ આ રીતે ડિટેલ માહિતી આપવાનો તમને મિત્ર પ્રયત્ન કર્યો છે. ભારતીય નૃત્ય કલા, તો કે ભાઈ અલગ અલગ ક્ષેત્રમાં શાસ્ત્રીય નૃત્ય શું છે, લોક નૃત્ય શું છે, તો એની માહિતી આપી. જેમ કે અહીંયા મિત્ર જે છે એ નૃત્યની વાત કરવામાં આવી શાસ્ત્રીય, પણ એક્સ્ટ્રા તમને માહિતી, જેમ કે ભારતીય સિક્કા પર ભરતનાટ્યમની હસ્તમુદ્રા જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 50 પૈસાનો સિક્કો, 1 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કામાં તો આ જે છે ભરતનાટ્યમની મુદ્રા, તો આવી એક હટકે માહિતી પણ આપી છે. ભારતીય નાટ્ય કલાની અંદર મિત્ર શાસ્ત્રીય નાટ્ય કલા આપણી શું છે, તો એની વાત કરવામાં આવી છે. એ જ રીતે ભારતીય કઠપુતળી કલા, તો ભાઈ ભારતમાં કઈ કઈ કઠપુતળી કલા છે, તો એને અલગ અલગ પાર્ટમાં આપણે ડિવાઈડ કરીને સમજાવવાનો ચાર્ટના માધ્યમથી અને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય માર્શલ આર્ટ્સ, તો અહીંયા મિત્ર જે છે પ્રસિદ્ધ માર્શલ આર્ટની કલાઓ કઈ કઈ છે એના વિશે તમને મિત્ર ડિટેલ માહિતી આપી છે. અને સાથે ચાર્ટના માધ્યમથી, અહીંયા ફિગરના માધ્યમથી પણ તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે કયા રાજ્યમાં કયું માર્શલ આર્ટ પ્રસિદ્ધ છે. ઓકે, સાથે જોઈ શકો છો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મેં કીધું. એ જ રીતે મિત્ર ભારતીય સિનેમાનો વિકાસ કેવો થયો, બોલિવૂડનો કઈ રીતે વિકાસ થયો, પ્રાંતીય વિકાસ થયો, પછી સિનેમા માટે શું નિયમો આવ્યા એની માહિતી. ત્યારબાદ અહીંયા મિત્ર એક્સ્ટ્રા માહિતી તમને જે આપવા જેવી હોય એવું નોંધ કરીને એક્સ્ટ્રા માહિતી પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય સંસ્કૃતિ, ભાઈ આપણી ભાષા કેવી છે, સાહિત્ય, આપણો ધર્મ, દર્શન શાસ્ત્ર, આપણું સંત પરંપરા, ભારતીય સમાજના લક્ષણ, પ્રાચીન વિજ્ઞાન ટેકનોલોજી, ભારતીય કેલેન્ડર, ભારતના મેળા તહેવારો અને ભારતમાં ખાણીપીણી, એ ભારતીય સંસ્કૃતિની અંદર આપણે આ પોઈન્ટોને આવરી લીધા છે. તો એની અંદર મિત્ર પણ આપણી ભારતીય ભાષા કેવી છે, ભાષાનું વર્ગીકરણ કર્યું, લિપિનો પરિચય આપ્યો, પછી આપણી રાજ્ય ભાષા, બંધારણમાં શું જોગવાઈ, આપણી શાસ્ત્રીય ભાષા કઈ છે સમજાવી. જેમ કે અહીંયા મિત્ર તો કે ભાઈ ભારતની અંદર અલગ અલગ આપણને ભાષા જોવા મળે છે, તો એ ભાષાનું એક અહીંયા ફિગર આપી દીધું છે, જેમાં તમને અહીંયા કલર કોડના માધ્યમથી પ્રભાવ પણ જોઈ શકો છો. એ જ રીતે મિત્ર અહીંયા જે છે આપણી ભાષા જે છે, ભાષાને અનુરૂપ કન્ટેન્ટ અથવા એક્સ્ટ્રા માહિતી હોય તો એ પણ તમને પ્રદાન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જેમ કે ભાષા સંગમ એપ, રાષ્ટ્રીય અનુવાદ મિશન, તો આ રીતે માહિતી આપવાનો પ્રયત્ન, જ્યાં નોંધ કરીને માહિતી આપી શકાય. જેમ કે 21 ફેબ્રુઆરી યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે, તો એ પણ પોઈન્ટ અહીંયા મિત્ર કવર કર્યો છે. એ જ રીતે ભારતીય સાહિત્ય, તો કે ભાઈ અહીંયા ભારતીય સાહિત્યમાં સંસ્કૃત સાહિત્ય, હિન્દી સાહિત્ય એનો પણ આપણે સમાવેશ કર્યો છે. જેમ કે સંસ્કૃત ક્ષેત્રે સંકળાયેલા અલગ અલગ લોકોની માહિતી આપી છે. ભારતમાં ધર્મ, તો સાહેબ ભારતની અંદર અલગ અલગ ધર્મની આપણે અહીંયા માહિતી આપવાની પ્રયત્ન કરી છે. જેમ કે હિન્દુ ધર્મ વિશે અહીંયા સંપૂર્ણપણે માહિતી આપી છે, શું વિચારધારા છે એની. એ જ રીતે ભારતીય દર્શન શાસ્ત્ર શું છે, તો ભાઈ વૈદિક દર્શન શાસ્ત્ર, અવૈદિક દર્શન શાસ્ત્ર શું છે, વૈદિક વિચારધારા અને અવૈદિક વિચારધારાનો તફાવત આપવાનો પ્રયત્ન કર્યો છે. ભારતમાં સંત પરંપરા, તો ભારતની અંદર કયા કયા સંત થઈ ગયા એ સંત વિશે મહત્વની માહિતી, જો કોઈ કરંટ ડેટા હોય તો એ કરંટ ડેટાને પણ આવરવાનો પ્રયત્ન કર્યો છે. રામાનુજાચાર્ય, રામાનંદ, એની ડિટેલ માહિતી આપી છે. એ જ રીતે ભારતીય સમાજના લક્ષણો શું છે ભાઈ, તો ભારતીય સમાજના લક્ષણોની અંદર આપણી પ્રાચીન ભારતના સમાજના ઘટકો શું, આશ્રમ વ્યવસ્થા, સંસ્કાર, વિવાહ. ભારતીય સમાજના લક્ષણમાં બહુજાતીય સમાજ, બહુભાષાકીય સમાજ, પિતૃ સત્તાક સમાજ અને વિવિધતામાં એકતા જેવા મુદ્દાઓને આવરી લીધા છે. એ જ રીતે મિત્ર પ્રાચીન વિજ્ઞાન અને ટેકનોલોજી, તો પ્રાચીન કાળમાં કયા કયા વિદ્વાનો થઈ ગયા એની આપણને માહિતી છે. જેમ કે અહીંયા ચિકિત્સાની વિવિધ પદ્ધતિઓની આપણે ટેબલના માધ્યમથી માહિતી પ્રોવાઈડ કરી. ભારતીય કેલેન્ડર, તો ભાઈ કેલેન્ડરના આધારે જે છે એ ઉત્સવો ઉજવવામાં આવે છે, એ ટેબલના માધ્યમથી કેલેન્ડરની તમને પણ અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે વિવિધની અંદર આપણે ભારતમાં જનજાતીય સમુદાય, ગાંધી વિચાર દર્શન, નામાંકિત વ્યક્તિઓ, વિદેશી યાત્રીઓના વૃત્તાંત, ભારતના પ્રવાસન સ્થળ, મહત્વના કિલ્લા,
વિરાસતની સૂચિ, ભારતના ભૌગોલિક સંકેતો, પુરસ્કાર અને સન્માન અને ભારતીય કાયદો અને સંસ્કૃતિનો સમાવેશ કર્યો છે. જેમ કે ભારતમાં જનજાતીય સમુદાય છે સાહેબ, તો એને ભારતમાં જનજાતીય સમુદાય, એની જીવનશૈલી, એની સંસ્કૃતિ, બંધારણમાં એનો અધિકાર શું છે એની વાત. ગુજરાતની અંદર આપણને આદિવાસી સંસ્કૃતિ શું જોવા મળે એની માહિતી આપી. જેમ કે ભારતીય જનજાતિને 7 વિભાગોમાં ડિવાઈડ કરે તો અહીંયા ટેબલના માધ્યમથી તમને સમજાવ્યું છે. એ જ રીતે ગાંધી વિચારધારા શું છે, તો ગાંધીજીના વિચારોને આ તમે ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. તો અહીંયા તમને દર્શાવવામાં આવ્યો છે અને ડિટેલમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જ રીતે વિદેશી યાત્રીઓનું વૃત્તાંતની વાત કરીએ તો ભારતમાં કયા કયા વિદેશી યાત્રીઓ આવ્યા અને એને ભારત વિશે શું વર્ણન કર્યું એની માહિતી આપી છે. જેમ કે આ ટેબલના માધ્યમથી એનો ભાઈ કયા વંશમાં આવ્યા, કોણ આવ્યા, કયા દેશના હતા, કયા વર્ષે આવ્યા એની માહિતી સાથેનું ટેબલ આપ્યું છે. એ જ રીતે ભારતના પ્રવાસન સ્થળો ભાઈ, તો અલગ અલગ રાજ્યની અંદર કયા મહત્વના પ્રવાસન સ્થળો છે એનું એક ટેબલના માધ્યમથી, 4 ધામ યાત્રા શું છે, 7 મોક્ષ નગરી કઈ છે એની પણ માહિતી, કુંભ મેળાની માહિતી આપી છે. ભારતના મહત્વના કિલ્લાઓ, તો એ કિલ્લાઓ છે એના પ્રકાર કેટલા છે ભાઈ, તો એ પ્રકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ત્યારબાદ ફોર્ટ વિલિયમ કિલ્લો, અલગ અલગ જાણીતા કિલ્લાઓ ક્યાં છે, સ્થળ અને એની વિશેષતા શું છે, તો એ રીતે ટેબલ ફોર્મેટથી આપ્યું છે. ભારતીય સાંસ્કૃતિક વિરાસતોની સૂચિ, તો ભાઈ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૃત સાંસ્કૃતિક વારસાની અંદર કોનો સમાવેશ, તો એ આપણે અહીંયા અમૃત સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિની યાદી કઈ છે, તો એ રીતે તમને અહીંયા સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ અહીંયા મિત્ર ફિગરના માધ્યમથી ભારતમાં આવેલા યુનેસ્કોના મૃત સાંસ્કૃતિક મૂર્ત જે સાંસ્કૃતિક વારસાના કેન્દ્રો ક્યાં છે, તો આ રીતે ચાર્ટ ફિગરના માધ્યમથી બતાવ્યું છે. પુરસ્કાર અને સન્માન, તો અલગ અલગ ક્ષેત્રે આપવામાં આવતા પુરસ્કાર અને સન્માન જે છે ચાર્ટના માધ્યમથી એને આપણે સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. અને મિત્ર છેલ્લું ચેપ્ટર આપણું ભારતીય કાયદો અને સંસ્કૃતિ. તો અહીંયા મિત્ર આપણે સંસ્કૃતિનું કઈ રીતે રક્ષણ કરવું જોઈએ, એના માટે શું કાયદો છે, શું અધિનિયમ છે, તો એની વાત કરી. જેમ કે કોઈ કરંટ ડેટા છે તો આ રીતે આપણે કરંટ ડેટાના માધ્યમથી એવા પોઈન્ટને આવરવાનો પણ પ્રયત્ન કર્યો. તો આમ આ પુસ્તકની અંદર મિત્ર ટોટલ 35 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે, જેમાં તમારા એક્ઝામ પર્પઝ તમને યોગ્ય અને ઉપયોગી માહિતી થાય અને તમે પરીક્ષામાં સારી રીતે એટેમ્પ્ટ કરી શકો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ આપણા પુસ્તકનો જે છે સંપૂર્ણ પરિચય હતો. મિત્રો છેલ્લે અહીંયા અલગ અલગ આપણે મેં વાત કરી એમ પ્રમાણે પરિશિષ્ટની અંદર અલગ અલગ, જેમ કે લોક ચિત્રકારી અને તેની સાથે સંકળાયેલા રાજ્યો, આ રીતનું ટેબલ આપ્યું છે. ભારતીય ચિત્રકાર અને તેમની પ્રસિદ્ધ કૃતિ, તો આ રીતનું પણ આપણે ટેબલ આપ્યું છે. તો એવા બધા પોઈન્ટોનો આપણે સમાવેશ પરિશિષ્ટમાં કર્યો છે. ઓકે, ડન. તો અહીંયા મિત્ર તમે મારી પાછળ જોઈ શકો છો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો, જેની અંદર આપ સર્વના અભૂતપૂર્વ પ્રતિસાદ, આપ સર્વના પ્રેમને કારણે અમે તમને સારું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને તમારા જ એક પ્રકારના આદર સન્માનને કારણે એક પ્રકારનું પ્રોત્સાહન મળે છે અને સારી રીતે તમને એ કન્ટેન્ટ પ્રોવાઈડ થાય, એક્ઝામમાં કામ આવે એવો પ્રયત્ન અમે કરીએ છીએ. તો અહીંયા આપણો પુસ્તક પરિચયનો જે છે વિડીયો એને પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી મિત્ર નવા જ પુસ્તક સાથે પાછા મળશું. ત્યાં સુધી દરેક મિત્રને જય હિન્દ, જય ભારત.